भारत और न्यूजीलैंड के बीच खेले गए रोमांचक मुकाबले में भारत की शानदार जीत के बाद जम्बूशर शहर में उत्सव जैसा माहौल देखने को मिला है। इस ऐतिहासिक जीत की खुशी में शहर के टंकरी भगोले में भव्य विजय उत्सव का आयोजन किया गया, जहां बड़ी संख्या में लोग एकत्रित होकर जश्न में शामिल हुए। इस अवसर पर भारतीय जनता पार्टी के पदाधिकारी, निर्वाचित प्रतिनिधि तथा कार्यकर्ता बड़ी संख्या में मौजूद रहे। देशभक्ति गीतों पर, डीजे की धुन पर युवाओं से लेकर बुजुर्गों तक सभी ने जमकर नृत्य किया और भारत की जीत का उत्साहपूर्वक स्वागत किया। पूरे क्षेत्र में भारत माता की जय और वंदे मातरम जैसे नारों से माहौल देशभक्ति से सरोबार हो गया। लोगों ने एक दूसरे को मिठाइयां खिलाकर और नाच गाकर टीम इंडिया की जीत का जश्न मनाया। शहरवासियों ने कहा कि भारत की यह जीत देश के लिए गर्व का क्षण है और ऐसे मौके पर पूरे देश को एकजुट कर देते हैं। जम्बूसर में मनाया गया विजय उत्सव देर रात तक उत्साह और उमंग के साथ जारी रहा। भारत माता की जय, वंदे मातरम। आज रोज विश्वकपની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ખરેખર હરાવ્યું, એના કરતાં આપણે એવું કહીએ કે ખૂબ જ મોટા માર્જિનથી ઉછળી નાખ્યું છે આપણા ભારતે। તો ભારતની ટીમને અને સર્વે દેશવાસીઓને ખરેખર તો પહેલા ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ જે આપણે જોઈએ છે કે ક્રિકેટની રમતમાં પણ બદલાવ અને દેશની સુરક્ષાથી માંડીને દરેક વસ્તુમાં જે બદલાવ આવ્યો છે એના ઉપરથી સાબિત થાય છે કે આ આપણું નવું ભારત, જે નરેન્દ્ર મોદીજીએ જે સ્વપ્ન જોયું છે કે નવું ભારત, એ આજના આપણે જે મેચ જે આપણે જીત્યા એમાં આપણને નવા ભારતના દર્શન થાય છે। તો આ પ્રસંગે સર્વેને ફરી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ ભારતે ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વાર વિશ્વ વિજેતા થયું છે, ત્યારે જંબુસર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળે છે। આપણે જોયો હમણાં ડીજેના તાલે લોકો આજે અત્યારે ટંકારી ભાગોળ ભેગા થયા અને ખૂબ નાચ્યા। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ ભેગા મળી અને વિજય ઉત્સવનું આયોજન કર્યું, ફટાકડા ફોડ્યા અને જંબુસર શહેરમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। આજે ફરી એકવાર ભારત વિશ્વ વિજેતા બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે સૌને ભારત માતા કી જય, વંદે માતરમ।